हेलो स्टूडेंट्स 406 ए एडवांस कैलक्युलस सब्जेक्ट है આપણે યુનિટ 4 આપણે જોયો યુનિટ 4 છે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન નેક્સ્ટ આપણો યુનિટ છે યુનિટ 1 સ્ટાર્ટ કરીએ છીએ આજે શું છે એનું નામ મલ્ટિપલ ઇન્ટિગ્રલ બરાબર તો મલ્ટિપલ ઇન્ટિગ્રલમાં આપણે શું જોવાનું છે તો મલ્ટિપલ એટલે શું પહેલાં તો એ જોઈએ મલ્ટિપલ એટલે કે આપણે 11-12 ધોરણમાં સિંગલ ઇન્ટિગ્રલ જોયું છે બરાબર સિંગલ ડબલ ટ્રિપલ એવી રીતે આ યુનિટમાં આપણે સિંગલ ઇન્ટિગ્રલના દાખલા પણ જોવાના છે ડબલના અને ટ્રિપલ બરાબર એટલે કે એક કરતાં વધારે વેરિયેબલ અને વધારે ઇન્ટિગ્રેશનવાળા દાખલા એટલે એને આપણે કહીશું મલ્ટિપલ ઇન્ટિગ્રલ ઓકે મલ્ટિપલ એટલે એમાં સિંગલ ઇન્ટિગ્રલ જોઈએ પહેલાં સિંગલ ઇન્ટિગ્રલ આપણે 11-12માં બહુ જ ઇઝીલી ભણી ગયા છે કોઈ બી એક વેરિયેબલને એકોર્ડિંગ એક લિમિટ આપી હોય તો એનું ઇન્ટિગ્રેશન કરી અને એમાં લિમિટ મૂકવાની હોય છે બરાબર નિયત સંકલન ઓકે નેક્સ્ટ આજે આપણે શું જોવાના છે આપણે નવું શું જોવાનું છે ડબલ ઇન્ટિગ્રલનો કોન્સેપ્ટ જોઈએ ડબલ ઇન્ટિગ્રલમાં બે વેરિયેબલ હશે અને બે ઇન્ટિગ્રેશનના હશે બરાબર તો એ આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈએ કે ડબલ ઇન્ટિગ્રલનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન શું થશે તો ધારો કે આપણી પાસે એક ફંક્શન છે એ બી અને સીડી એ બી ક્રોસ સીડી એ બી એ એક્સ અક્ષ પર ડિફાઇન્ડ છે અને સીડી એ વાય અક્ષ પર ડિફાઇન્ડ છે એવું કહી શકાય બરાબર અને એ બી અને સીડી એક્સ અને વાય ડબલ ઇન્ટિગ્રલ એટલે કે એક્સ અને વાય આમાં આવશે એટલે કે એ બી ક્રોસ સીડી ઇઝ ઇક્વલ ટુ એસ આ બંનેને એક્સ અને વાય આમ આખાને આપણે દર્શાવીશું તો આપણને એક રિજિયન મળશે એટલે કે સરફેસ મળશે એને આખાને આપણે સરફેસ કહીશું એસ ટુ આર બી અ બાઉન્ડેડ ફંક્શન ઓન એસ એ કેવું છે બાઉન્ડેડ ફંક્શન છે તો આપણે ફંક્શન આપેલું છે એથી બી એટલે કે એક્સ અક્ષ પર આપણો જે રિજિયન છે એ એથી બી સુધી છે એવું નક્કી કરીએ અને સીથી વાય અક્ષ પર સીથી ડી સુધી છે એટલે વાય અક્ષ પર છે સીથી ડી બરાબર તો આપણને આ જે રિજિયન મળશે એને આપણે શું કહીશું ડબલ ઇન્ટિગ્રલ જે પણ આપણું ફંક્શન ડિફાઇન કર્યું છે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આવી રીતના થશે બરાબર એ બી ક્રોસ સીડી જ્યારે પણ દાખલા આવશે ને તો જ્યારે પણ આપણને સરફેસ એરિયા આપણો એ બી ટુ સીડી આપેલો હોય એટલે શું સમજવાનું એક્સ ક્રોસ વાય એક્સ અક્ષ પર એથી બી સુધી છે અને વાય અક્ષ પર સીથી ડી સુધી છે એની લિમિટ પણ એ રીતે જ ગણી શકાશે ઓકે બીજી એક વસ્તુ નોટ તમારે યાદ રાખવાની છે કે જ્યારે ફંક્શન એફ કન્ટિન્યુઅસ હશે ત્યારે જ ડબલ ઇન્ટિગ્રલ ઓન એસ એફ ડીએક્સ ડીવાય એક્ઝિસ્ટ થશે બરાબર જ્યારે આપણું ફંક્શન કન્ટિન્યુઅસ હશે ત્યારે ડબલ ઇન્ટિગ્રલ એક્ઝિસ્ટ થશે જે આપણે આ ફાઇન્ડ કરવાનું છે દાખલામાં આવી રીતે બે વેરિયેબલ હશે અને બે ઇન્ટિગ્રલ હશે કોના ઉપરના સરફેસ પરના સરફેસ આપણને આપેલો હશે આ રીતે બરાબર તો ચલો હવે આપણે આની વિશે વધારે ચર્ચા કરીએ કે શું કહે છે તો એ ટુ બી ધારો કે આપણને આવું આપેલું છે એ ટુ બી અને સી ટુ ડી આગળ આપણે જોયું એવી રીતે એફ ડીએક્સ ડીવાય આનો મતલબ આપણે શું સમજવાનું કે આ જે વાય છે એક આ પહેલો વેરિયેબલ થશે આ બીજો વેરિયેબલ બરાબર તો જ્યાં છેલ્લું વેરિયેબલ છે એનું ઇન્ટિગ્રલ કયું ગણાશે પહેલી લિમિટ હશે એ શું કહેવાશે વાયની લિમિટ અને આ જે છે એ કોની લિમિટ ગણાશે બીજો જે ઇન્ટિગ્રલ વધ્યો એની આ રૂલ ખાસ યાદ રાખવાનો છે પાછળ જે વેરિયેબલ છે એનું ઇન્ટિગ્રલની લિમિટ શું કહેવાશે જે ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે એ અને આની લિમિટ થશે જે બાકી વધે છે એ બરાબર હવે તમને આગળ યાદ છે કે આપણને સરફેસ આવો આપેલો હતો એ બીથી સીડી હવે તમે અહીંયા જુઓ એક્સની લિમિટ કઈ થાય છે એથી બી અહીંયા પણ એથી બી છે બરાબર અને અહીંયા વાયની લિમિટ થાય છે સીથી ડી તો અહીંયા પણ સીથી ડી આવી બરાબર એક વખત ચેક કરી લેવાનું છે ઓકે તો આપણે આને કઈ રીતે લખી શકીએ આવું છે કે એથી બી સીથી ડી એફ ડી એક્સ ડીવાય તો પહેલાં વાયની લિમિટ આગળ હશે એટલે કે વાયની સાપેક્ષે આ લિમિટ લઈને જે ફંક્શન આપેલું છે એનું ઇન્ટિગ્રેશન થશે તો શું કરશે એથી બીને આપણે કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ રાખવાના છે અને સૌથી પહેલાં કોનું ઇન્ટિગ્રેશન થશે ડીવાયનું એટલે કે લિમિટ ડીવાયની સીથી ડી એફ ડીવાય અને ડીએક્સ છે એ એઝ ઇટ ઇઝ રહેશે એટલે કે પહેલાં વાયનું જે ઇન્ટિગ્રેશન વાયના રિસ્પેક્ટમાં ફંક્શનનું ઇન્ટિગ્રેશન કરવાનું છે લિમિટ મૂકવાની છે એ જે જવાબ આવે એને એક્સની સાથે કમ્પેર કરવાનો છે બરાબર
ओके, तो नेक्स्ट स्टेप शू थशे आपणुं ए थी बी, सी थी डी, एफ डी वाय थई गयो। ओके, जे पछी आनो जे आंसर मळशे एने आनी साथे सांकळवानो छे, એટલે આવું લખાશે ए थी बी, सी थी डी, एफ डी वाय इंटू डीएक्स। ओके, सपोज हवे आपणने डीएक्स डीवाय छे ऑर्डर चेन्ज करी दे तो शुं थशे, अहींया आपणे इंटीग्रेशननी लिमिट लखवानी। ओके स्टूडेंट्स, तो हवे आपणे ए जोईशुं के डीवाय डीएक्स एटले के पहेला डीएक्स डीवाय माटे आपणे जे रूल जोयो ए सेम आपणे डीवाय डीएक्स माटे एप्लाय करीशुं। अने आपणी पासे रीजन आपणने खबर छे के शुं छे, आपणो सरफेस एरिया ए बी थी सी डी, एटले के एक्सनी लिमिट छे ए थी बी अने वायनी लिमिट छे सी थी डी, बराबर। तो एक्सनी जे आ छेल्लो वेरिएबल छे एनी लिमिट आ फर्स्ट थशे अने आनी लिमिट थशे आ, एटले आपणे एक्सनी लिमिट शुं छे ए थी बी, एटले अहींया शुं लखाशे ए थी बी अने अहींया छे सी थी डी। एटले आपणने ज्यारे सरफेस आपेलो होय अने दाखलो गणवानो होय त्यारे लिमिट मूकता पण आवडवी जोईए, बराबर। आवा एक्जाम्पल आपणने शॉर्ट क्वेश्चनमां पूछी शकाय छे, बराबर। अने आ कॉन्सेप्ट खास याद राखजो के जे छेल्लो वेरिएबल छे एनी लिमिट फर्स्ट इंटिग्रलनी थशे, ए लिमिट पण आपणे जाते ज चेन्ज करवानी छे, बराबर। तो हवे आ दाखलामां शुं थशे के ज्यारे एक्सनो लास्ट वेरिएबल छे एटले एनुं इंटिग्रेशन पहेला थशे, बराबर, अने एनी लिमिट छे ए थी बी, त्यारे सी थी डी नी लिमिट केवी रहेशे एज इट इज, बराबर। इंटिग्रेशन ए थी बी एफ डीएक्स, डीएक्स नी सापेक्षे फंक्शननुं इंटिग्रेशन अने डीवाय एज इट इज, बराबर। पछी ज्यारे आनो जवाब आवशे अने अनुलक्षीने वायनी साथे थशे, बराबर। तो फरीथी एकवार कही दऊं तमने, इंटिग्रेशन एफ डीएक्स डीवाय ज्यारे आपेलुं होय त्यारे शुं थशे, आपणो सरफेस छे ए थी बी अने सी थी डी, तो लिमिट मूकता आवडवी जोईए के आ एक्सनी लिमिट थशे अने आ वायनी लिमिट। तो आमां पाछळनो वेरिएबल शुं छे, वाय छे, तो आ पहेली लिमिट जे थशे वायनी थशे अने आ जे थशे ए एक्सनी थशे। तो આપણે लिमिट મૂકી દઈએ, વાયની લિમિટ શું છે સી થી ડી, એટલે અહીંયા લિમિટ આવશે સી થી ડી અને અહીંયા લિમિટ આવશે એ થી બી, સમજાય છે? ઓકે, તો હવે આપણે દાખલા જોઈએ કે જેથી તમને વધારે ખબર પડે, બરાબર। તો એક્ઝામ્પલ આપણને આવો એક્ઝામ્પલ એસક્યુમાં પૂછી શકાય છે કે ડબલ ઇન્ટિગ્રેશન ઓન સરફેસ એક્સ એક્સ વાય ડી વાય ડી એક્સ, બરાબર। ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ, ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ એટલે કે નીચે જે આપેલું છે એની કિંમત શોધો। ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ વેર જે ડબલ ઇન્ટિગ્રલ અને એસ આપેલું છે તો એમાં એસ શું છે, એસ ઇઝ ઇક્વલ ટુ 0 to 1 ક્રોસ 0 to 1, બરાબર। એટલે કે એક્સ અક્ષ પર આપણો સરફેસ 0 થી 1 સુધી છે અને વાય અક્ષ પર પણ 0 થી 1 સુધી છે। ઓકે, તો હવે આપણે દાખલાને સોલ્વ કરીએ। તો આપણને સરફેસ આપેલું છે એટલે લિમિટ આપણે જાતે મૂકવાની છે। તો પહેલાં આપણે બે ઇન્ટિગ્રલ લખીએ, આપણું ફંક્શન શું છે એક્સ વાય, તો એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર। હવે અહીંયા પાછળનો વેરિયેબલ શું છે એક્સ, તો આ જે પહેલી લિમિટ હશે એ કોની થશે એક્સની, અને આ જે બહારની લિમિટ છે એ વાયની। તો એક્સની લિમિટ શું છે અહીંયા 0 થી 1, બરાબર, અને વાયની લિમિટ બહારની લિમિટ થશે વાયની 0 થી 1, એક્સ વાય ડી વાય ઇન્ટુ ડીએક્સ થશે આવું। ઓકે, ફર્સ્ટ સ્ટેપ છે આપણું લિમિટ મૂકવાનું। હવે લિમિટ મળી ગઈ એટલે હવે આ જે છે એ એક્સની સાપેક્ષે અને આ છે વાયની સાપેક્ષે, પણ બહારનો વેરિયેબલ એક્સ છે એટલે પહેલાં એની સાપેક્ષે ઇન્ટિગ્રેશન થશે। તો લખીએ આપણે 0 થી 1, આ જે બહારનું ઇન્ટિગ્રલ છે એઝ ઇટ ઇઝ રહેશે અને આનું થશે ઇન્ટિગ્રેશન। અહીંયા આપણને ફંક્શન આપ્યું છે એક્સ વાય, એટલે એક્સ વાયનું એક્સની સાપેક્ષે ઇન્ટિગ્રેશન અને ડી વાય એઝ ઇટ ઇઝ, બરાબર। હવે ઇન્ટિગ્રેશનના રૂલ્સ પ્રમાણે તમને ખબર છે કે એક્સની સાપેક્ષે કરવાનું છે તો વાયના ટર્મ કેવા રહેશે કોન્સ્ટન્ટ, એટલે કે એ છે જેમ છે એમ જ લખાઈ જશે। તો વાયને બહાર લઈ લઈએ। હવે આનું ફરીથી ઇન્ટિગ્રેશન કરીએ, 0 થી 1 શું વધ્યું અહીંયા એક્સ વાય છે, વાય બહાર ગયા તો શું વધ્યું એક્સ ડીએક્સ ઇન્ટુ ડી વાય, એટલે 0 થી 1 વાય એક્સનું શું થશે ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર બાય 2, એની લોઅર લિમિટ છે 0, અપર લિમિટ છે 1 અને ડી વાય, બરાબર। હવે આ લિમિટ લાગુ પાડવાની છે, જ્યાં એક્સ છે ત્યાં લિમિટ લાગુ પાડવાની છે। તો શું થશે 0 થી 1 વાય બાય 2 બહાર લઈ લઈએ તો શું થશે 1નો સ્ક્વેર માઇનસ 0નો સ્ક્વેર ઇન્ટુ ડી વાય એઝ ઇટ ઇઝ। અહીંયા શું થશે 0 થી 1 વાય બાય 2 ડી વાય બાય 2 ડી વાયમાંથી 1/2 ને આગળ લઈ લઈએ જે શું છે કોન્સ્ટન્ટ, તો 1/2 0 થી 1 વાય ડી વાય, આ થયું આપણું જનરલ ફોર્મેટ। હવે આપણે ઇન્ટિગ્રેશન ઇઝીલી કરી શકીએ છીએ। તો 1/2 વાયનું શું થશે
y²/2 લિમિટ એપ્લાય તો 2 જે કોન્સ્ટન્ટ ટર્મ છે એની ગણતરી પહેલાં કરી દઈએ તો 1/4 y² પર લિમિટ લાગુ પાડો અપર લિમિટ 1 ² 1 - 0 ² 0 એટલે શું થશે 1/4 આ થશે આપણો આન્સર આ ટાઈપના 2 માર્ક્સમાં એસક્યુમાં પૂછાઈ શકે છે બરાબર આઈએમપી ફોર અ શોર્ટ ક્વેશ્ચન બરાબર આઈ હોપ બધાને ખબર પડી હશે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે આપણી પાસે સેકન્ડ એક્ઝામ્પલ 0 થી π/2 અને -1 થી 1 x sin y માઇનસ y e⁻x dy dx બરાબર આ ટાઈપનો દાખલો છે તો હવે આપણે આનું ઇવેલ્યુએટ કરવાનું છે તો શું થશે પહેલાં જે આ બહારનો વેરિયેબલ છે એનું ઇન્ટિગ્રેશન પહેલાં થશે આ થશે એક્સની લિમિટ અને જે આ બીજો નંબરનો વેરિયેબલ છે એની લિમિટ થશે આ બહારનું ઇન્ટિગ્રલ બરાબર તો પહેલાં એક્સની સાપેક્ષે આ ટર્મનું ઇન્ટિગ્રેશન થશે ઓકે તો આપણે સ્ટેપ મૂકીએ 0 થી π/2 અત્યારે એઝ ઇટ ઇઝ રહેશે ઇન્ટિગ્રેશન કોનું થશે -1 થી 1 x sin y માઇનસ y e⁻x dx dy એઝ ઇટ ઇઝ ઓકે હવે ઇન્ટિગ્રેશનના રૂલ પ્રમાણે ઇન્ટિગ્રેશન આને પણ મળશે અને આને પણ મળશે સમજાય છે કે તો નેક્સ્ટ સ્ટેપ આપણું શું થશે 0 થી π/2 ને એઝ ઇટ ઇઝ જ રાખવાના છે ક્યાં સુધી જ્યાં સુધી આનો જવાબ ના આવી જાય ત્યાં સુધી બરાબર તો ઇન્ટિગ્રેશનને આપણે સેપરેટ કરીએ -1 થી 1 x sin y dx માઇનસ ઇન્ટિગ્રેશન -1 થી 1 y e⁻x dx હવે ફરીથી એક વખત આગળ જેમ કહ્યું કે જ્યારે એક્સની સાપેક્ષે ડેરિવેટિવ કરીએ ત્યારે વાયવાળા ટર્મ્સ કોન્સ્ટન્ટ રહેશે અને અહીંયા પણ વાયવાળા ટર્મ કોન્સ્ટન્ટ રહેશે તો એને આપણે બહાર લઈ લઈએ કે જેથી ઇન્ટિગ્રેશન કરવું ઇઝી રહે તો અહીંયા શું થશે sin y બહાર આવી જશે ખાલી કોનું ઇન્ટિગ્રેશન થશે x dxનું માઇનસ પહેલાં આમાંથી વાયને બહાર લઈ લઈએ ઇન્ટિગ્રેશન થશે -1 થી 1 e⁻x dx dy સમજાય છે ઓકે નેક્સ્ટ 0 થી π/2 sin y એઝ ઇટ ઇઝ લખાશે એક્સનું શું થશે x²/2 ઇન્ટિગ્રેશનમાં ખાસ ધ્યાન રાખજો અને લિમિટ મૂકવામાં પણ -y e⁻x નું ઇન્ટિગ્રેશન શું થાય e⁻x જ એટલે અહીંયા થશે -1 થી 1 આપણો કૌંસ છગડીયો પૂરો જ્યાં કૌંસ કરો છો ત્યાં કૌંસ પૂરો થવો જોઈએ ઓકે હવે શું કરવાનું છે આપણું નેક્સ્ટ સ્ટેપ લિમિટ અપર લિમિટ ને લોઅર લિમિટ આપવાની છે પછી આપણું થશે વાયની રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin y /2 આ 2 ને બહાર લઈ લઈએ 1 ² 1 માઇનસ -1 ² એ પણ શું થશે 1 માઇનસ y જ્યાં x છે ત્યાં જ આ લિમિટ લાગુ પાડવાની છે e⁻1 માઇનસ e⁻1 થશે આવું જ્યાં છગડીયો કૌંસ કરો છો ત્યાં કમ્પ્લીટ પણ કરવાનો છે dy બરાબર dy અને આ લિમિટ yની બંને ઇઝ ઇટ ઇઝ રહેશે ઠેક સુધી તો અહીંયા શું થશે 0 થી π/2 આ શું થશે 1 - 1 0 એટલે આ સ્ટેપ આખો કેન્સલ આઉટ થશે હવે આ સ્ટેપની વારી તો અહીંયા શું વધશે -y e⁻1 માઇનસ e⁻1 તો આવું લખાય e⁻1 એટલે e⁻1 એટલે કે 1/e dy થશે આવું ઓકે હવે શું કરીએ તો શું છે આપણી કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ છે તો આ ટર્મ કેવું કહેવાશે આખું કોન્સ્ટન્ટ ઓકે તો હવે શું કરીએ આપણે આ e-1/e ને બહાર લઈ લઈએ અને આ જે વાયવાળા ટર્મ્સ છે એનું ઇન્ટિગ્રેશન વાયના રિસ્પેક્ટમાં કરીએ તો શું થશે e-1/e ઇન્ટુ 0 થી π/2 માઇનસ y dy બરાબર ઓકે નેક્સ્ટ સ્ટેપ શું થશે આપણું ચલો e-1/e ઇન્ટિગ્રેશન 0 થી π/2 માઇનસ y dy આવું છે આ સ્ટેપ છે આપણું તો આ જે માઇનસ છે એને આપણે બહાર લઈ લઈએ અહીંયા તો શું થશે
साइन चेंज थी जैसे माइनस ई प्लस माइनस माइनस प्लस 1/e तो आવું થશે 1/e माइनस ई 0/π/2 y dy વાયનું શું થશે y²/2 એટલે આ ટર્મ ઇઝ ઇટ ઇઝ y²/2 0/π/2 y²/2 માંથી આ 2 પણ આગળ લઈ લઈએ તો 1/2 1/e માઇનસ e જ્યાં y છે ત્યાં લોઅર લિમિટ માઇનસ અપર લિમિટ તો yની જગ્યાએ શું મૂકીએ π/2 નો સ્ક્વેર એટલે π²/4 માઇનસ 0 નો સ્ક્વેર શું થશે 0 તો શું મળશે આન્સર π² 4 દુ 8 ઇન્ટુ 1/e માઇનસ e આ થશે આપણો આન્સર બરાબર આ થશે આપણો આન્સર ડબલ ઇન્ટિગ્રલમાં 0/π/2 એટલે કે ટ્રિગોનોમેટ્રી ફંક્શનનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થશે એ આપણે જોયું સમજાય છે ઓકે હવે થર્ડ એક્ઝામ્પલ જોઈએ આમાંથી કોઈ પણ એક એક્ઝામ્પલ એક્ઝામમાં આવી શકે છે અને એનાથી બેટર કે તમને કન્સેપ્ટ સમજમાં આવવા જોઈએ તો કોઈ નવો એક્ઝામ્પલ હોય તો પણ તમે એનું ઇન્ટિગ્રેશન કરી શકો xy x² + y² dx dy બરાબર વેર આપણને બાજુમાં સરફેસ એરિયા પણ આપેલો છે s = 0 થી a અને 0 થી b xની લિમિટ થશે 0 થી a અને yની થશે 0 થી b બરાબર તો હવે આપણે લિમિટ મૂકીએ અને ઇન્ટિગ્રેશન કરીએ સૌથી પહેલાં તો લિમિટ મૂકતા આવડવી જોઈએ જો લિમિટ જ ખોટી મૂકશો તો પણ તમારો ઇન્ટિગ્રેશનનો જવાબ કેવો આવશે ખોટો હવે અહીંયા બહારનો વેરિયેબલ શું છે y તો આ જે અંદરનો પહેલું ઇન્ટિગ્રલ છે એ કોની લિમિટ થશે yની અને આ જે એક્સવાળો લિમિટ છે એ બહારનું જે ઇન્ટિગ્રલ છે એ એની લિમિટ થશે બરાબર તો હવે ડાયરેક્ટ લિમિટ મૂકીએ બે એક્ઝામ્પલ ગણ્યા પછી અંદરનો જે ઇન્ટિગ્રલ છે એ કોનું થશે બહારના વેરિયેબલનું તો yની લિમિટ શું છે 0 થી b અને આની થશે 0 થી a હવે xyને આપણે અંદર ગુણી દઈએ તો ઇઝીલી આપણું ફંક્શન બનશે x × x² તો શું થશે x³ y as it is પ્લસ xy × y² તો શું થશે x as it is y² + 1 y³ dx dy આ થયું આપણો એક્ઝામ્પલનું લિનિયર ફોર્મેટ હવે આપણે એનું ઇન્ટિગ્રેશન કરી શકીએ છીએ આ છે yની લિમિટ અને આ છે xની લિમિટ તો પહેલાં કોનું થશે yનું થશે એટલે આપણે એ રીતે ટર્મ મૂકીએ xની જે લિમિટ છે એઝ ઇટ ઇઝ રહેશે છગડીયો કૌંસ હવે આ જે ઇન્ટિગ્રલ છે એ ફરીથી બંનેને સેપરેટ કરી દઈએ તો શું થશે 0 થી b x³ y કોની સાપેક્ષે કરીએ છીએ ડીવાયની સાપેક્ષે 0 થી b xy³ dy ઇન્ટુ dx છે એઝ ઇટ ઇઝ રહેશે બરાબર હવે નેક્સ્ટ ટર્મ ઇન્ટિગ્રેશન 0 થી a 0 થી b લિમિટ પછી પહેલાં yની સાપેક્ષે yવાળા ટર્મનું ઇન્ટિગ્રેશન એટલે x³ કેવા રહેશે કોન્સ્ટન્ટ x³ yનું શું થશે y²/2 જેમાં આપણે લિમિટ એપ્લાય કરવાની છે પ્લસ અહીંયા પણ yની સાપેક્ષે એટલે yના ટર્મનું થશે xના ટર્મ કોન્સ્ટન્ટ y³ નું શું થશે y⁴/4 × 0 to b કૌંસ પૂરો dx એઝ ઇટ ઇઝ બરાબર તો હવે શું થશે x³/2 એઝ ઇટ ઇઝ yની જગ્યાએ b² - 0² પ્લસ x/4 એઝ ઇટ ઇઝ yની જગ્યાએ b⁴ - 0 બરાબર તો શું મળશે આપણને 0 થી a x³/2 ઇન્ટુ b² - 0² પ્લસ x/4 ઇન્ટુ b⁴ - 0 4 એટલે કે 0 બરાબર આ આખાનું કોની સાપેક્ષે કરવાનું dxની સાપેક્ષે બરાબર આ થયું આપણું ટર્મ હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો x³/2 b² - 0 એટલે b² આની સાથે ગુણાશે b² x³/2 પ્લસ b⁴ x/4 ઇન્ટુ dx હવે ફરીથી ઇન્ટિગ્રેશન થશે ઓકે તો શું કરીએ આપણે 0 થી a બંનેને સેપરેટ કરી દઈએ પહેલાં તો
तो 0 થી a 1/2 જે છે આગળ લઈ લઈએ. 1/2 નહીં, બી પણ કેવા છે કોન્સ્ટન્ટ છે એટલે b²/2 આગળ લઈ લઈએ તો કોનું થશે x³ dx. બંનેને સેપરેટ કરી દઈએ પ્લસ b⁴/4 એ પણ કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ લઈએ. 0 થી a x dx સમજાય છે. ઓકે, હવે b²/2 એઝ ઇટ ઇઝ x³ એક્સની સાપેક્ષે ઇન્ટિગ્રેશન શું થશે x⁴/4 લિમિટ એપ્લાય 0 થી a પ્લસ b⁴/4 એક્સનું શું થશે x²/2 0 થી a બરાબર. હવે 4 દુ 8 જે કોન્સ્ટન્ટ ટર્મનું છે એનું સિમ્પ્લિફિકેશન સૌથી પહેલાં કરી દેવાનું છે. a⁴ એક્સની જગ્યાએ a મૂકી દેવાના છે. b⁴/8 અહીંયા શું થશે 4 દુ 8 a² - 0 તો શું થશે a⁴ b²/8 પ્લસ a² b⁴/8 બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બંનેનો છેદ કેવો છે સેમ. તો આપણે આવું લખી શકીએ a⁴ b² પ્લસ a² b⁴/8 કોમન બરાબર. તો હવે તમે એક વસ્તુ જુઓ, આ આન્સર લખશો તો પણ ચાલશે પણ હજી સિમ્પ્લિફાય થઈ શકે છે. આમાંથી a² b², આમાંથી a² b² કોમન કાઢીએ તો શું વધશે a² b² કોમન તો શું વધશે અહીંયા આમાંથી a² કોમન એટલે a² b² કોમન નીકળી ગયા પ્લસ b²/8 બરાબર. તો આ થયો તમારો થર્ડ એક્ઝામ્પલનો આન્સર. એક્ઝામમાં પૂછાય તો તમારે ધેરફોર લખવાનું અને જે તમને આપેલું હોય ઇન્ટિગ્રેશન xy x² + y² dx dy ઇઝ ઇક્વલ ટુ એનો આન્સર લખવાનો a² b²/8 × a² + b². બધા જ દાખલામાં તમારે આ ધ્યાન રાખવાનું છે તો તમને પૂરા માર્ક્સ કન્સિડર થઈ શકે છે. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ કે હવે તમે અહીંયા જોઈ શકો છો કે બંનેનો છેદ કેવો છે સેમ. તો આપણે આવું લખી શકીએ a⁴ b² પ્લસ a² b⁴/8 કોમન બરાબર. તો હવે તમે એક વસ્તુ જુઓ, આ આન્સર લખશો તો પણ ચાલશે પણ હજી સિમ્પ્લિફાય થઈ શકે છે. આમાંથી a² b², આમાંથી a² b² કોમન કાઢીએ તો શું વધશે a² b² કોમન તો શું વધશે અહીંયા આમાંથી a² કોમન એટલે a² b² કોમન નીકળી ગયા પ્લસ b²/8 બરાબર. તો આ થયો તમારો થર્ડ એક્ઝામ્પલનો આન્સર. એક્ઝામમાં પૂછાય તો તમારે ધેરફોર લખવાનું અને જે તમને આપેલું હોય ઇન્ટિગ્રેશન xy x² + y² dx dy ઇઝ ઇક્વલ ટુ એનો આન્સર લખવાનો a² b²/8 × a² + b². બધા જ દાખલામાં તમારે આ ધ્યાન રાખવાનું છે તો તમને પૂરા માર્ક્સ કન્સિડર થઈ શકે છે. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ કે